વાત કરવા જઈ રહ્યા છીએ। હિન્દુ પંચાંગ આપણા જીવનમાં સમયનું મહત્વ સમજાવે છે। સમયનું જ્ઞાન માણસને યોગ્ય દિશા આપે છે। આજનો દિવસ કૃષ્ણ પક્ષ દ્વાદશી તિથિથી શરૂ થાય છે। દ્વાદશી તિથિ સવારે 9:40 AM સુધી રહેશે। ત્યારબાદ ત્રયોદશી તિથિ શરૂ થશે। દ્વાદશી તિથિ ધાર્મિક રીતે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ઘણા લોકો એકાદશી વ્રત પછી દ્વાદશી દિવસે પારણું કરે છે। આ દિવસ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો દિવસ માનવામાં આવે છે। મિત્રો, આજનો વાર છે સોમવાર। સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે। આ દિવસે ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે। મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે। ભગવાન શિવને દૂધ, પાણી અને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે છે। શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે। તેઓ ખૂબ જ દયાળુ દેવતા માનવામાં આવે છે। ભક્તો સાચા મનથી પ્રાર્થના કરે તો શિવજી આશીર્વાદ આપે છે। મિત્રો, હવે વાત કરીએ આજના નક્ષત્ર વિશે। આજે શ્રવણ નક્ષત્ર સવારે 5:56 AM સુધી રહેશે। ત્યારબાદ ધનિષ્ઠા નક્ષત્ર શરૂ થશે। શ્રવણ નક્ષત્ર જ્ઞાન અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે। આ નક્ષત્રમાં ધાર્મિક કાર્ય કરવું શુભ માનવામાં આવે છે। ઘણા લોકો આ નક્ષત્રમાં પૂજા અને જપ કરે છે। ત્યારબાદ ધનિષ્ઠા નક્ષત્ર શરૂ થાય છે। ધનિષ્ઠા નક્ષત્ર સમૃદ્ધિ અને સફળતાનું પ્રતીક છે। આ નક્ષત્રમાં મહેનત કરનાર લોકોને સારા પરિણામ મળે છે। મિત્રો, હવે વાત કરીએ આજના યોગ વિશે। આજે શિવ યોગ સવારે 9:35 AM સુધી રહેશે। ત્યારબાદ સિદ્ધ યોગ શરૂ થશે। શિવ યોગ ખૂબ શુભ માનવામાં આવે છે। આ યોગમાં કરવામાં આવેલ કાર્ય સફળ બનવાની સંભાવના વધારે હોય છે। ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે। ત્યારબાદ સિદ્ધ યોગ શરૂ થાય છે। સિદ્ધ યોગ સફળતા અને સિદ્ધિ આપનાર યોગ માનવામાં આવે છે। આ યોગમાં નવા કાર્ય શરૂ કરવું શુભ ગણાય છે। મિત્રો, હવે વાત કરીએ ચંદ્ર રાશિ વિશે। આજે ચંદ્ર મકર રાશિમાં રહેશે। સાંજે 6:09 PM સુધી ચંદ્ર મકર રાશિમાં રહેશે। ત્યારબાદ ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે। ચંદ્રની ગતિ માનસિક સ્થિતિ પર અસર કરે છે। ચંદ્ર શાંતિ અને ભાવનાઓનું પ્રતીક છે। મકર રાશિમાં ચંદ્ર હોવાથી લોકો વધુ વ્યવહારિક બની શકે છે। કાર્યક્ષેત્રમાં ધ્યાન વધારે રહેશે। સાંજે જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં જશે ત્યારે વિચારોમાં નવી ઉર્જા આવી શકે છે। મિત્રો, હવે વાત કરીએ સૂર્ય રાશિ વિશે। આજે સૂર્ય મીન રાશિમાં છે। સૂર્ય દેવ પ્રકાશ અને શક્તિનું પ્રતીક છે। સૂર્ય વિના જીવન શક્ય નથી। સૂર્યદેવ સમગ્ર વિશ્વને પ્રકાશ આપે છે। હિન્દુ ધર્મમાં સૂર્યની પૂજા ખૂબ મહત્વ ધરાવે છે। સૂર્યને અર્ઘ્ય આપવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે। મિત્રો, પંચાંગ માત્ર તારીખ અને સમય બતાવતું નથી। પંચાંગ જીવન જીવવાની એક પ્રાચીન રીત છે। આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા આ જ્ઞાન આપ્યું હતું। ગ્રહો અને નક્ષત્રોની ગતિનો અભ્યાસ કરીને પંચાંગ બનાવવામાં આવ્યું હતું। આજ પણ લાખો લોકો પોતાના કાર્ય માટે પંચાંગ જોવે છે। સમયનું જ્ઞાન માણસને સફળતા તરફ લઈ જાય છે। યોગ્ય સમયે કાર્ય કરવાથી પરિણામ સારું મળે છે। મિત્રો, આજનો દિવસ ધાર્મિક કાર્ય માટે પણ ખૂબ સારો છે। ભગવાન શિવનું સ્મરણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે। સવારમાં ભગવાન શિવને જળ અર્પણ કરવાથી મનને શાંતિ મળે છે। મહાદેવ ભક્તોની દરેક પ્રાર્થના સાંભળે છે। મિત્રો, જીવનમાં સારા વિચાર રાખવા ખૂબ જરૂરી છે। સકારાત્મક વિચાર જીવનને પ્રકાશિત કરે છે।
મહેનત અને ધીરજ સફળતાની ચાવી છે. ભગવાન પર વિશ્વાસ રાખો. પ્રિય ભાઈઓ અને બહેનો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 16 માર્ચના પવિત્ર દિવસના સૂર્ય અને ચંદ્ર સમય વિશે વિગતવાર વાત કરીશું. પંચાંગમાં સૂર્ય અને ચંદ્રના સમયનું ખૂબ મહત્વ હોય છે. આ સમય આપણને દિવસની શરૂઆત અને અંત વિશે માહિતી આપે છે. આજે સૂર્યોદયનો સમય છે સવારે 6:31 AM. સૂર્યોદય એટલે નવા દિવસની શરૂઆત. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સમગ્ર પ્રકૃતિમાં નવી ઉર્જા ફેલાય છે. સૂર્યોદય સાથે પક્ષીઓનું કલરવ શરૂ થાય છે. પ્રકૃતિમાં સુંદરતા જોવા મળે છે. સૂર્યોદયનો સમય ધ્યાન અને પ્રાર્થના માટે ખૂબ સારો માનવામાં આવે છે. ઘણા લોકો સવારમાં સૂર્યને અર્ઘ્ય આપે છે. સૂર્યદેવને પાણી અર્પણ કરવું હિન્દુ પરંપરામાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે. આથી મનને શાંતિ અને શરીરને ઉર્જા મળે છે. સૂર્યદેવ સમગ્ર જગતને પ્રકાશ આપે છે. સૂર્ય વિના જીવન શક્ય નથી. સૂર્યદેવ શક્તિ અને તેજનું પ્રતીક છે. સવારના સૂર્યકિરણો સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે. યોગ અને પ્રાણાયામ માટે સવારનો સમય ઉત્તમ માનવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ સૂર્યાસ્ત વિશે. આજે સૂર્યાસ્તનો સમય છે સાંજે 6:30 PM. સૂર્યાસ્ત દિવસના અંતનો સંકેત આપે છે. જ્યારે સૂર્ય ધીમે ધીમે આકાશમાં અસ્ત થાય છે ત્યારે પ્રકૃતિમાં શાંતિ છવાઈ જાય છે. સૂર્યાસ્તનો સમય સાંજની આરતી અને પ્રાર્થના માટે ખૂબ સારો માનવામાં આવે છે. ઘણા લોકો સાંજે દીવો પ્રગટાવે છે. સાંજનો સમય ભગવાનને યાદ કરવાનો સમય છે. સૂર્યાસ્ત પછી રાતની શરૂઆત થાય છે. મિત્રો, હવે વાત કરીએ ચંદ્રોદય વિશે. આજે ચંદ્રોદયનો સમય છે સવારે 4:44 AM. ચંદ્રોદય એટલે ચંદ્રનું આકાશમાં દેખાવું. ચંદ્ર શાંતિ અને ઠંડકનું પ્રતીક છે. ચંદ્રનો પ્રકાશ મનને શાંત કરે છે. ચંદ્ર આપણા મન અને ભાવનાઓ સાથે જોડાયેલો ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ચંદ્રની ગતિના આધારે તિથિ નક્કી થાય છે. મિત્રો, હવે વાત કરીએ ચંદ્રાસ્ત વિશે. આજે ચંદ્રાસ્તનો સમય છે બપોરે 2:55 PM. ચંદ્રાસ્ત એટલે ચંદ્રનું આકાશમાંથી અદૃશ્ય થવું. ચંદ્રાસ્ત પછી ચંદ્ર ફરી નવા ચક્ર માટે તૈયાર થાય છે. ચંદ્રના આ ચક્રથી સમયની ગણતરી કરવામાં આવે છે. હિન્દુ પંચાંગમાં ચંદ્રનું વિશેષ મહત્વ છે. ચંદ્રના આધાર પર તિથિ, નક્ષત્ર અને યોગ નક્કી થાય છે. મિત્રો, સૂર્ય અને ચંદ્ર બંને આપણા જીવન માટે ખૂબ મહત્વ ધરાવે છે. સૂર્ય આપણને પ્રકાશ અને ઉર્જા આપે છે. ચંદ્ર આપણને શાંતિ અને ઠંડક આપે છે. દિવસ અને રાતનું સંતુલન સૂર્ય અને ચંદ્રથી જ બને છે. પ્રકૃતિમાં દરેક વસ્તુ એક નિયમથી ચાલે છે. સૂર્ય દરરોજ ઉગે છે અને અસ્ત થાય છે. ચંદ્ર પણ પોતાના ચક્ર પ્રમાણે ચાલે છે. આથી આપણે સમયનું મહત્વ સમજવું જોઈએ. સમય જીવનની સૌથી કિંમતી વસ્તુ છે. સમયનો સદુપયોગ કરનાર માણસ જીવનમાં સફળ બને છે. સવારની શરૂઆત સારા વિચારો સાથે કરવી જોઈએ. ભગવાનનું સ્મરણ કરવાથી દિવસ સારો પસાર થાય છે. મિત્રો, સવારનો સમય મહેનત માટે અને સાંજનો સમય શાંતિ માટે માનવામાં આવે છે. સૂર્યોદય આપણને નવી શરૂઆતનો સંદેશ આપે છે. અને સૂર્યાસ્ત આપણને આરામ અને વિચાર કરવાનો સમય આપે છે. ચંદ્ર આપણને શાંતિ અને સંતુલન શીખવે છે. પ્રકૃતિમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. મિત્રો, જીવનમાં સૂર્ય જેવી ઉર્જા અને ચંદ્ર જેવી શાંતિ હોવી જોઈએ. જો માણસ મહેનત કરે અને ધીરજ રાખે તો સફળતા જરૂર મળે છે.
દરેક દિવસ ભગવાનની એક ભેટ છે. આ ભેટનો સદુપયોગ કરવો આપણા હાથમાં છે. ચાલો ભગવાનને પ્રાર્થના કરીએ. હે ભગવાન, અમને સારા વિચાર આપો. અમને સારા કર્મ કરવાની શક્તિ આપો. અમારા જીવનમાં સુખ અને શાંતિ આપો. પ્રિય ભાઈઓ અને બહેનો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 16 માર્ચના દિવસ અને રાતના ચોઘડિયા વિશે વિગતવાર વાત કરીશું. હિન્દુ પંચાંગમાં ચોઘડિયાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. ચોઘડિયા આપણને દિવસના શુભ અને અશુભ સમય વિશે માર્ગદર્શન આપે છે. મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરતા પહેલા ઘણા લોકો ચોઘડિયા જોતા હોય છે. આજે દિવસની શરૂઆત થાય છે અમૃત ચોઘડિયા સાથે. આ સમય છે સવારે 6:31 AM થી 8:01 AM સુધી. અમૃત ચોઘડિયાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયમાં કોઈપણ સારા કાર્યની શરૂઆત કરી શકાય છે. ધાર્મિક કાર્ય, પૂજા અને યાત્રા માટે પણ આ સમય ઉત્તમ ગણાય છે. ત્યારબાદ આવે છે કાળ ચોઘડિયો. આ સમય છે 8:01 AM થી 9:31 AM. કાળ ચોઘડિયો સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે. આ સમયમાં નવા કાર્ય શરૂ કરવાનું ટાળવું સારું માનવામાં આવે છે. ત્યારબાદ આવે છે શુભ ચોઘડિયો. આ સમય છે 9:31 AM થી 11:01 AM. આ સમય સારા કાર્ય માટે યોગ્ય માનવામાં આવે છે. મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે પણ આ સમય સારો છે. ત્યારબાદ આવે છે ચર ચોઘડિયો. આ સમય છે 11:01 AM થી 12:31 PM. ચર ચોઘડિયો મુસાફરી અને ગતિશીલ કાર્ય માટે સારો માનવામાં આવે છે. ત્યારબાદ આવે છે રોગ ચોઘડિયો. આ સમય છે 12:31 PM થી 2:01 PM. આ સમય સામાન્ય રીતે શુભ માનવામાં આવતો નથી. મહત્વપૂર્ણ કાર્ય ટાળવું વધુ યોગ્ય છે. ત્યારબાદ આવે છે લાભ ચોઘડિયો. આ સમય છે 2:01 PM થી 3:31 PM. આ સમય વેપાર અને આર્થિક કાર્ય માટે સારો માનવામાં આવે છે. નવા સોદા કરવા માટે પણ આ સમય લાભદાયક ગણાય છે. ત્યારબાદ ફરી કાળ ચોઘડિયો આવે છે. આ સમય છે 3:31 PM થી 5:01 PM. આ સમયમાં સાવધાની રાખવી જરૂરી છે. દિવસનો અંત થાય છે શુભ ચોઘડિયા સાથે. આ સમય છે 5:01 PM થી 6:30 PM. આ સમયમાં ધાર્મિક કાર્ય અને શુભ કાર્ય કરી શકાય છે. હવે વાત કરીએ રાતના ચોઘડિયા વિશે. રાતની શરૂઆત થાય છે અમૃત ચોઘડિયાથી. આ સમય છે 6:30 PM થી 8. આ સમય ખૂબ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ આવે છે ચર ચોઘડિયો. આ સમય છે 8 PM થી 9:30 PM. આ સમયમાં સામાન્ય કાર્ય કરી શકાય છે. ત્યારબાદ આવે છે રોગ ચોઘડિયો. આ સમય છે 9:30 PM થી 11. આ સમયમાં મહત્વપૂર્ણ કાર્ય ટાળવું સારું છે. ત્યારબાદ આવે છે લાભ ચોઘડિયો. આ સમય છે 11 PM થી 12:30 AM. આ સમય લાભદાયક માનવામાં આવે છે. ત્યારબાદ આવે છે કાળ ચોઘડિયો. આ સમય છે 12:30 AM થી 2 AM. આ સમયમાં નવા કાર્ય શરૂ કરવું યોગ્ય માનવામાં આવતું નથી. ત્યારબાદ આવે છે શુભ ચોઘડિયો. આ સમય છે 2 AM થી 3:30 AM. આ સમય ધ્યાન અને પ્રાર્થના માટે સારો માનવામાં આવે છે. ત્યારબાદ ફરી અમૃત ચોઘડિયો આવે છે. આ સમય છે 3:30 AM થી 5 AM. આ સમય ખૂબ પવિત્ર માનવામાં આવે છે. રાતનો અંત થાય છે ચર ચોઘડિયા સાથે. આ સમય છે 5 AM થી 6:31 AM. મિત્રો, ચોઘડિયા આપણને સમયનું મહત્વ સમજાવે છે. યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવાથી સફળતા મળવાની શક્યતા વધી જાય છે. પરંતુ યાદ રાખો કે મહેનત અને સકારાત્મક વિચાર સૌથી મહત્વના છે. ભગવાન પર વિશ્વાસ રાખો, સારા કાર્ય કરો અને જીવનમાં આગળ વધો.
જય શ્રી કૃષ્ણ. પ્રિય ભાઈઓ અને બહેનો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 16 માર્ચના દિવસના અશુભ સમય વિશે વિગતવાર ચર્ચા કરીશું. હિન્દુ પંચાંગમાં અશુભ સમયનું પણ ખૂબ મહત્વ માનવામાં આવે છે. જેમ શુભ સમય હોય છે તેમ કેટલાક સમય એવા પણ હોય છે જેમાં નવા કાર્ય શરૂ કરવું યોગ્ય માનવામાં આવતું નથી. આ સમય માણસને સાવધાની રાખવાની સલાહ આપે છે. પંચાંગ આપણને સમયનું યોગ્ય માર્ગદર્શન આપે છે. મિત્રો, આજે 3 મુખ્ય અશુભ સમય છે: રાહુકાળ, યમગંડ અને ગુલિકકાલ. સૌથી પહેલા વાત કરીએ રાહુકાળ વિશે. આજે રાહુકાળનો સમય છે સવારે 8:01 AM થી 9:31 AM સુધી. રાહુકાળને જ્યોતિષશાસ્ત્રમાં અશુભ સમય માનવામાં આવે છે. આ સમયમાં નવા કાર્ય શરૂ કરવું ટાળવું વધુ સારું ગણાય છે. ખાસ કરીને મહત્વપૂર્ણ કાર્ય આ સમયમાં શરૂ કરવું ટાળવું જોઈએ. નવો વ્યવસાય શરૂ કરવો, મુસાફરી શરૂ કરવી, મોટો સોદો કરવો, આવા કામ રાહુકાળમાં ટાળવા જોઈએ. રાહુ ગ્રહને હાયાગ્રહ માનવામાં આવે છે. રાહુનો પ્રભાવ ક્યારેક અવરોધ અને મુશ્કેલી લાવી શકે છે. આથી આ સમયમાં શાંતિ અને ધીરજ રાખવી યોગ્ય છે. હવે વાત કરીએ યમગંડ સમય વિશે. આજે યમગંડનો સમય છે 11:01 AM થી 12:31 PM સુધી. યમગંડ સમય પણ અશુભ માનવામાં આવે છે. આ સમયમાં મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરવું ટાળવું જોઈએ. યમગંડ શબ્દનો સંબંધ યમ સાથે માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સમયમાં સકારાત્મક ઉર્જા ઓછી માનવામાં આવે છે. તેથી નવો પ્રારંભ કરવો યોગ્ય માનવામાં આવતો નથી. મુસાફરી શરૂ કરવી, નવું કાર્ય શરૂ કરવું, મહત્વપૂર્ણ નિર્ણય લેવો, આ બધું યમગંડ સમયમાં ટાળવું વધુ સારું છે. હવે વાત કરીએ ગુલિકકાલ વિશે. આજે ગુલિકકાલનો સમય છે 2:05 PM થી 3:36 PM સુધી. ગુલિકકાલને પણ પંચાંગમાં વિશેષ સમય માનવામાં આવે છે. ઘણા લોકો આ સમયને અશુભ માનતા હોય છે. આ સમયમાં સાવધાની રાખવી જરૂરી છે. મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરતા પહેલા વિચારવું જોઈએ. મિત્રો, પંચાંગ આપણને ડરાવવા માટે નથી બનાવાયું. પંચાંગ આપણને સાચી દિશા બતાવવા માટે બનાવાયું છે. સમયનું જ્ઞાન માણસને સમજદાર બનાવે છે. યોગ્ય સમયે કાર્ય કરવાથી સફળતા મળવાની શક્યતા વધારે હોય છે. આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા આ જ્ઞાન આપ્યું હતું. તેમણે ગ્રહો અને નક્ષત્રોની ગતિનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને પછી પંચાંગની રચના કરી હતી. આજ પણ લાખો લોકો પંચાંગ અનુસાર જીવન જીવે છે. સમયનું મહત્વ સમજવું ખૂબ જરૂરી છે. સમય સારો હોય તો નાના કામ પણ સફળ બને છે અને સમય ખરાબ હોય તો મોટા કામ પણ અટકી શકે છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ. ગ્રહો અને સમય માત્ર માર્ગદર્શન આપે છે, પરંતુ સફળતા માણસના કર્મ પર આધાર રાખે છે. જો આપણે મહેનત અને સારા કર્મ કરીએ તો ભગવાનનો આશીર્વાદ જરૂર મળે છે. મિત્રો, અશુભ સમય આપણને એક સંદેશ આપે છે કે જીવનમાં ઉતાવળ ન કરવી જોઈએ. વિચાર કરીને નિર્ણય લેવો જોઈએ. ધીરજ રાખવી જોઈએ. સમય ખૂબ શક્તિશાળી છે. સમયનું સન્માન કરનાર માણસ જીવનમાં આગળ વધે છે. મિત્રો, ચાલો અંતમાં ભગવાનને પ્રાર્થના કરીએ. હે ભગવાન, અમને સારા વિચાર આપો. અમને સારા માર્ગ પર ચાલવાની શક્તિ આપો. અમારા જીવનમાંથી દુઃખ દૂર કરો અને અમારા દરેક કાર્ય સફળ બનાવો. મિત્રો, આ દિવસ તમારા માટે સુખ અને સફળતા લઈને આવે તેવી પ્રાર્થના. તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.
પ્રિય ભાઈઓ અને બહેનો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 16 માર્ચના પવિત્ર દિવસના શુભ મુહૂર્ત વિશે વિગતવાર વાત કરીશું. હિન્દુ પંચાંગમાં શુભ મુહૂર્તનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. યોગ્ય સમયે કરવામાં આવેલ કાર્ય સફળતા તરફ લઈ જાય છે. આજના દિવસે 3 ખૂબ મહત્વના શુભ મુહૂર્ત છે. બ્રહ્મ મુહૂર્ત, અભિજીત મુહૂર્ત અને ગોધૂલી મુહૂર્ત. આ ત્રણેય સમય આધ્યાત્મિક અને શુભ કાર્ય માટે ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. સૌથી પહેલા વાત કરીએ બ્રહ્મ મુહૂર્ત વિશે. આજે બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે 4:55 AM થી 5:43 AM સુધી. બ્રહ્મ મુહૂર્તને દિવસનો સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે. આ સમય સૂર્યોદય પહેલા આવે છે. આ સમય પ્રકૃતિમાં ખૂબ શાંતિ હોય છે. આ સમય મન ખૂબ સ્થિર રહે છે. ધ્યાન અને પ્રાર્થના માટે આ સમય ઉત્તમ ગણાય છે. ઘણા ઋષિ મુનિઓ આ સમયમાં ધ્યાન કરતા હતા. યોગ અને પ્રાણાયામ માટે પણ આ સમય શ્રેષ્ઠ છે. બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનનું સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે. આ સમયે વાંચન અને અભ્યાસ કરવાથી જ્ઞાન ઝડપથી પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ સારો માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં કરેલી પ્રાર્થના ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. આ સમય માણસના મન અને આત્માને શુદ્ધ બનાવે છે. હવે વાત કરીએ અભિજીત મુહૂર્ત વિશે. આજે અભિજીત મુહૂર્તનો સમય છે 12:10 PM થી 12:58 PM સુધી. અભિજીત મુહૂર્તને દિવસનો સૌથી શક્તિશાળી શુભ સમય માનવામાં આવે છે. આ મુહૂર્ત લગભગ દરેક દિવસે આવે છે. આ સમયમાં ભગવાન વિષ્ણુની કૃપા માનવામાં આવે છે. ઘણા લોકો મહત્વપૂર્ણ કાર્ય આ સમયમાં શરૂ કરે છે. જો કોઈ શુભ મુહૂર્ત ન મળે તો અભિજીત મુહૂર્તમાં કાર્ય શરૂ કરવું યોગ્ય માનવામાં આવે છે. નવો વ્યવસાય શરૂ કરવો હોય, નવું કામ શરૂ કરવું હોય, મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય, આ બધું અભિજીત મુહૂર્તમાં કરી શકાય છે. આ સમય સફળતા અને જીતનું પ્રતીક માનવામાં આવે છે. અભિજીત શબ્દનો અર્થ થાય છે વિજય. એટલે કે આ સમય વિજય અને સફળતા આપનાર સમય છે. હવે વાત કરીએ ગોધૂલી મુહૂર્ત વિશે. આજે ગોધૂલી મુહૂર્તનો સમય છે સાંજે 6:24 PM થી 7:12 PM સુધી. ગોધૂલી મુહૂર્ત સાંજનો ખૂબ પવિત્ર સમય માનવામાં આવે છે. જ્યારે સૂર્યાસ્ત નજીક હોય અને ગાયો ઘરે પાછી આવે ત્યારે આ સમય આવે છે. આ સમય આકાશમાં સુંદર પ્રકાશ જોવા મળે છે. ગોધૂલી મુહૂર્તમાં ભગવાનની આરતી કરવી શુભ માનવામાં આવે છે. ઘણા મંદિરોમાં આ સમયે સાંજની આરતી થાય છે. આ સમયે દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો આ સમયે ભગવાનને પ્રાર્થના કરે છે. ગોધૂલી મુહૂર્તમાં લગ્ન અને શુભ કાર્ય પણ ક્યારેક કરવામાં આવે છે. આ સમય શાંતિ અને આધ્યાત્મિકતા વધારનાર માનવામાં આવે છે. મિત્રો, શુભ મુહૂર્ત આપણને સમયનું મહત્વ સમજાવે છે. યોગ્ય સમયે કરવામાં આવેલ કાર્ય વધુ સફળ બને છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે મહેનત અને સારા કર્મ પણ એટલા જ મહત્વના છે. સમય અને મહેનત બંને સાથે હોય ત્યારે સફળતા મળે છે. આપણા ઋષિ મુનિઓએ સમયનું આ સુંદર વિજ્ઞાન આપ્યું છે. પંચાંગ દ્વારા આપણે સમયને સમજીએ છીએ. સમયનું સન્માન કરનાર માણસ જીવનમાં આગળ વધે છે. મિત્રો, ચાલો અંતમાં ભગવાનને પ્રાર્થના કરીએ. હે ભગવાન, અમને સારા વિચાર આપો. અમને સારા માર્ગ પર ચાલવાની શક્તિ આપો. અમારા જીવનમાં સુખ અને શાંતિ આપો. આજનો દિવસ તમારા માટે આનંદ અને સફળતા લઈને આવે તેવી શુભકામનાઓ. તમારા જીવનમાં પ્રકાશ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. પ્રિય ભાઈઓ અને બહેનો, જય શ્રી કૃષ્ણ.
આજે આપણે જીવનના 3 સુંદર અને મહત્વપૂર્ણ પ્રસંગો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સગાઈ, લગ્ન અને જન્મદિવસ. આ 3 પ્રસંગ માણસના જીવનમાં ખૂબ ખાસ માનવામાં આવે છે. આ પ્રસંગો માત્ર ખુશીનો અવસર નથી પરંતુ સંબંધો અને સંસ્કારનું પ્રતીક છે. સૌથી પહેલા વાત કરીએ સગાઈ વિશે. સગાઈ એટલે બે પરિવારના સંબંધની શરૂઆત. સગાઈ બે દિલોને જોડતો સુંદર પ્રસંગ છે. આ પ્રસંગમાં બંને પરિવાર એકબીજાને સ્વીકારે છે. સગાઈ પછી લગ્નના નવા સપના શરૂ થાય છે. પંચાંગ અનુસાર સગાઈ માટે શુભ સમય પસંદ કરવો ખૂબ મહત્વનો છે. આજે સગાઈ માટે શુભ, અમૃત અને લાભ ચોઘડિયા ખૂબ સારા માનવામાં આવે છે. આ સમયમાં સગાઈ કરવાથી સંબંધ મજબૂત બને છે. આ સમય સકારાત્મક ઉર્જાથી ભરેલો માનવામાં આવે છે. ઘણા લોકો સગાઈ કરતા પહેલા પંચાંગ જોતા હોય છે. યોગ્ય સમયે કરવામાં આવેલી સગાઈ સુખ અને સમૃદ્ધિ લાવે છે. સગાઈ માત્ર એક વિધિ નથી. તે વિશ્વાસ અને પ્રેમનું પ્રતીક છે. જ્યારે બે પરિવાર જોડાય છે ત્યારે નવા સંબંધો બનાવે છે. આ પ્રસંગમાં આનંદ અને ખુશીનો માહોલ રહે છે. હવે વાત કરીએ લગ્ન વિશે. લગ્ન હિન્દુ સંસ્કૃતિનો સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે. લગ્ન બે લોકોના જીવનને એક બનાવે છે. લગ્નમાં બે દિલો એકબીજાને જીવનભર સાથ આપવાનો સંકલ્પ કરે છે. લગ્ન માત્ર બે લોકોનો સંબંધ નથી. તે બે પરિવારોનું મિલન છે. આજે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે. કૃષ્ણ પક્ષ દરમિયાન મોટા લગ્ન મુહૂર્ત ઓછા માનવામાં આવે છે. ઘણા લોકો શુભ તિથિ અને શુભ મુહૂર્ત જોઈને લગ્ન કરે છે. લગ્નમાં ગ્રહો અને નક્ષત્રોનું પણ મહત્વ માનવામાં આવે છે. યોગ્ય સમય અને શુભ મુહૂર્તમાં કરેલા લગ્ન સુખી જીવન માટે શુભ માનવામાં આવે છે. લગ્ન જીવનમાં જવાબદારી અને પ્રેમ બંને લાવે છે. લગ્ન પછી જીવનમાં નવી શરૂઆત થાય છે. પરિવાર, વિશ્વાસ અને સહયોગ જીવનને સુંદર બનાવે છે. હવે વાત કરીએ જન્મદિવસ વિશે. જન્મદિવસ દરેક માણસના જીવનનો ખાસ દિવસ છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે જીવન ભગવાનની એક સુંદર ભેટ છે. જન્મદિવસ એ જીવનનો આભાર માનવાનો દિવસ છે. આ દિવસે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ખુશી વહેંચે છે. જન્મદિવસે ભગવાનને પ્રાર્થના કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. માતા પિતાનો આશીર્વાદ લેવો પણ ખૂબ મહત્વનો છે. સોમવારે જન્મેલા લોકો વિશે જ્યોતિષશાસ્ત્રમાં ખાસ વાત કહેવામાં આવે છે. સોમવારનો દિવસ ચંદ્ર સાથે જોડાયેલો છે. ચંદ્ર મન અને ભાવનાઓનું પ્રતીક માનવામાં આવે છે. સોમવારે જન્મેલા લોકો સામાન્ય રીતે શાંત સ્વભાવના હોય છે. તેમાં સમજદારી અને સંવેદના વધારે હોય છે. આવા લોકો વિચારશીલ અને સંસ્કારી માનવામાં આવે છે. તેમને આધ્યાત્મિક બાબતોમાં રસ હોય છે. ઘણા લોકો ધ્યાન અને પ્રાર્થના તરફ આકર્ષિત થાય છે. તેઓ પરિવારને ખૂબ મહત્વ આપે છે. સોમવારે જન્મેલા લોકો સહાનુભૂતિભર્યા અને દયાળુ સ્વભાવના હોય છે. મિત્રો, જીવનમાં સગાઈ હોય, લગ્ન હોય કે જન્મદિવસ, દરેક પ્રસંગ પ્રેમ અને ખુશીથી ઉજવવો જોઈએ. પરિવાર સાથે આનંદ વહેંચવો જોઈએ. સંબંધોમાં વિશ્વાસ અને સન્માન હોવું જોઈએ. પ્રેમ અને સમજણ જીવનને સુંદર બનાવે છે. મિત્રો, અંતમાં ભગવાનને પ્રાર્થના કરીએ. હે ભગવાન, દરેક પરિવારને સુખ આપો. દરેક સંબંધને મજબૂત બનાવો. દરેકના જીવનમાં ખુશી અને શાંતિ આપો. આ દિવસ તમારા માટે આનંદ અને આશીર્વાદ લઈને આવે તેવી શુભકામનાઓ. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિ વિશે.
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી તક લઈને આવી શકે છે. કામકાજના ક્ષેત્રમાં નવા અવસર મળી શકે છે. તમે જે કાર્યમાં લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો તેમાં આગળ વધવાની શક્યતા છે. તમારા આત્મવિશ્વાસથી લોકો પ્રભાવિત થઈ શકે છે. મિત્રો અને સહકર્મીઓનો સહયોગ મળશે. જો તમે કોઈ નવી યોજના વિશે વિચારી રહ્યા હો તો આજનો દિવસ યોગ્ય બની શકે છે. હવે વાત કરીએ વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક લાભનો સંકેત આપી શકે છે. વ્યવસાય અને વેપારમાં સારા પરિણામ મળી શકે છે. જૂના રોકાણમાંથી લાભ મળવાની શક્યતા છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. તમારી મહેનતનું સારું પરિણામ મળવાની શક્યતા છે. હવે વાત કરીએ મિથુન રાશિ વિશે. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ નવી ઓળખાણ બનાવવાનો દિવસ બની શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. આ ઓળખાણ ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવા સંપર્કોથી લાભ મળી શકે છે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. હવે વાત કરીએ કર્ક રાશિ વિશે. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ પરિવારના સહયોગનો દિવસ બની શકે છે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. ઘરમાં ખુશી અને શાંતિ રહેશે. પરિવાર તરફથી સહકાર મળવાથી કામમાં પ્રગતિ થઈ શકે છે. હવે વાત કરીએ સિંહ રાશિ વિશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ વધારનાર બની શકે છે. તમારી અંદર નવી ઉર્જા અનુભવાશે. કાર્યસ્થળ પર તમે વધુ સક્રિય બની શકો છો. તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને સફળતા તરફ લઈ જઈ શકે છે. હવે વાત કરીએ કન્યા રાશિ વિશે. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ કામમાં ધ્યાન રાખવાનો સંકેત આપે છે. નાના નિર્ણયો પણ વિચાર કરીને લેવા જોઈએ. કાર્યસ્થળ પર સાવધાની રાખવી જરૂરી છે. ધ્યાનથી કામ કરશો તો સમસ્યાઓ ટાળી શકશો. હવે વાત કરીએ તુલા રાશિ વિશે. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ વેપારમાં લાભ આપનાર બની શકે છે. નવા ગ્રાહકો મળી શકે છે. વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ વિશે. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ બોલવામાં સાવધાની રાખવાનો સંકેત આપે છે. કોઈ પણ વાત કરતા પહેલા વિચારવું જોઈએ. શાંતિ રાખવાથી વિવાદ ટાળી શકાય છે. ધીરજ અને સમજદારીથી કામ લેવું જરૂરી છે. હવે વાત કરીએ ધનુ રાશિ વિશે. ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ મુસાફરીના યોગ લઈને આવી શકે છે. કામકાજ અથવા પરિવારના કામથી મુસાફરી થઈ શકે છે. આ મુસાફરી લાભદાયક સાબિત થઈ શકે છે. નવા અનુભવ મેળવવાની તક મળશે. હવે વાત કરીએ મકર રાશિ વિશે. મકર રાશિના લોકો માટે આજનો દિવસ કારકિર્દીમાં પ્રગતિનો સંકેત આપે છે. કાર્યસ્થળ પર તમારી મહેનતનું પરિણામ મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. તમારી ક્ષમતા અને જવાબદારી તમને આગળ લઈ જઈ શકે છે. હવે વાત કરીએ કુંભ રાશિ વિશે. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ નવા વિચારો લઈને આવી શકે છે. તમારા મનમાં નવી યોજના આવી શકે છે. સર્જનાત્મક કાર્યમાં સફળતા મળી શકે છે. આ વિચાર ભવિષ્યમાં પ્રગતિ માટે મદદરૂપ બની શકે છે. હવે વાત કરીએ મીન રાશિ વિશે. મીન રાશિના લોકો માટે આજનો દિવસ શાંતિ અને આનંદ આપનાર બની શકે છે. મન શાંત રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. ધાર્મિક કાર્યમાં રસ વધશે. મિત્રો, રાશિફળ આપણને દિવસના સંકેતો આપે છે. પરંતુ જીવનમાં સાચી સફળતા મહેનત અને સારા કર્મથી મળે છે.
ભગવાન પર વિશ્વાસ રાખો, સકારાત્મક વિચાર રાખો અને દરેક દિવસને આનંદથી જીવો. આજનો દિવસ તમારા માટે સુખ, શાંતિ અને સફળતા લઈને આવે તેવી શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવની ઉપાસના માટે ખૂબ શુભ માનવામાં આવે છે. સોમવાર ભગવાન શિવને સમર્પિત દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે ભક્તો ભોળેનાથની ભક્તિમાં લીન રહે છે. સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ઘણા લોકો આ દિવસે ઉપવાસ પણ રાખે છે. ઉપવાસ રાખીને શિવજીની આરાધના કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવું ખૂબ મહત્વનું માનવામાં આવે છે. બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય માનવામાં આવે છે.